નમસ્કાર દર્શક મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયામાં તાજા અને મહત્વના મોસમ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। મિત્રો, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 2 દિવસથી સત્તાવાર ચોમાસું બેસી ગયું છે, જેથી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદે ગભડાટી બોલાવી છે। તો બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદનો વર્તારો કાઢવામાં આવ્યો છે। આજની વાત કરવામાં આવે તો આજે ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકવાની આગાહી છે। અમરેલી, ભાવનગર, ભરૂચ અને તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તો બીજી બાજુ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી 30 અને 1 જૂન સુધી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગાજવીજ સાથે તેમજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે। કારણ કે દરિયાકાંઠે પવનની ગતિ 40થી લઈને 45 કિમી પ્રતિ કલાકની ફૂંકાય છે। હવામાન વિભાગે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે। તમને જણાવી દઈએ કે દેશમાં 106% વરસાદ પડશે। ગુજરાતમાં 114% વરસાદની સાથે સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 199% વરસાદની સંભાવના છે। જોકે અમદાવાદમાં તો 40 ડિગ્રી તાપમાન સાથે ગરમી રહેવાની સંભાવના રહેલી છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાતના આગામી વાતાવરણને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે હવે ચોમાસું ગુજરાત નજીક પહોંચવાની શક્યતા છે, સાથે જ રાજ્યમાં અંધારિયો વરસાદ થવાની પણ સંભાવના। અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં 7થી લઈને 9 તારીખ સુધી અંધારિયો વરસાદ થવાની શક્યતા છે। સાથે તેમણે એમ પણ જણાવ્યું કે 10 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે। રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરતાં તેમણે ઉમેર્યું કે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચોમાસું વહેલા પ્રવેશ કરશે। મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે 28થી લઈને 30 જૂન સુધીમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। તો સાથે જ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે એમ પણ ઉમેર્યું કે આ દરમિયાન દરિયો ભારે તોફાની બનશે। સાથે જ વડોદરા, ભરૂચ અને ખંભાત, પેટલાદના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે 30 અને 31 તારીખે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનો છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતમાં 80થી લઈને 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, તો સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે। પવન 50થી લઈને 60 કિમીની ઝડપે ફૂંકાશે। ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા તેમજ કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે। ભારે પવનને કારણે ઊભા પાકને નુકસાન થઈ શકે છે, જેથી પશુપાલકોએ પોતાના પશુઓનું ધ્યાન રાખવું।